હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લારી પર મળે તેવી ટેસ્ટી ચટપટી ચણા ચાટ બનાવીશું। તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલા બાફેલા ચણા લીધા છે। તેમાં સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને સમારેલા ટામેટા એડ કરી દઈશું। હવે આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને ઝીણી સમારેલી કોબીજ એડ કરી દેવાની છે। તમારી પાસે કાકડી હોય તો તમે તે પણ એડ કરી શકો છો। હવે આપણે મસાલા કરીશું। તો એના માટે અહીંયા 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મરચું પાવડર એડ કરીશું। આમાં તમે મરી પાવડર પણ એડ કરી શકો છો, પણ બાળકોને ખાવાનું હોવાથી મેં અહીંયા મરી પાવડર સ્કીપ કર્યો છે। તો હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ રીતે ઉપરથી સેવ એડ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી ચટપટી અહીંયા આપણી ચણા ચાટ રેડી થઈ ગઈ છે। અને તમે આ ચાટને તમે બાળકોના નાસ્તામાં પણ આપી શકો છો અને વેટ લોસ કરતા હોય તો એના માટે તો બેસ્ટ છે।